ગેસ સિલિન્ડરની ન્યૂઝ તો બાપરે ખેતીકામ કરતા હશે એમને ખબર હશે કે કાર્યા મતલબ શું થાય. મને એવું લાગી રહ્યું છે કે જમાનો ઝીણો ચાલી રહ્યો છે. ચેનલ તો અત્યારે હું ઓફિસથી આવી છું અને એક ન્યૂઝ બહુ જ વાયરલ થઈ રહી છે જે છે ગેસ સિલિન્ડરની ન્યૂઝ તો બાપરે જો માહોલ થઈ રહ્યો છે અત્યારે કે ગમે ત્યાંથી ન્યૂઝ આવે છે કે તંગી છે, ભાઈ ડિમાન્ડ છે ગેસ સિલિન્ડરની. એના કારણે તો ઇન્ડક્શનનો બી ભાવ વધી ગયો છે એટલો બધો. અને બીજા બધા પણ રીલ્સ મૂકી રહ્યા છે કે ભાઈ ગામડામાં તો કોઈ વાંધો જ નથી, ચૂલા ઉપર રાંધી રહીશું, હા ના એવું બધું. એટલે યુદ્ધના કારણે જે ન્યૂઝ આવી રહ્યા છે ગેસ સિલિન્ડર બાબતે તો એ તો ગજબ છે બોસ. પણ હા, અમારા જીવાને તો કોઈ તકલીફ નથી કારણ કે નાનપણમાં જ ચૂલા ઉપર રસોઈ કરતાં આવડી ગયું હતું. કારણ કે મોસાળમાં હતા ત્યારે હું 11 મહિનાની હતી ત્યારથી 5 વર્ષ સુધી મોસાળમાં જ રહી છું મારી નાની અને માસી જોડે. કારણ કે નાના ઓફ થઈ ગયા હતા. મમ્મી બી એમના પપ્પા વગેરે જ મોટા થયા છે બહુ જ નાની ઉંમરથી, મમ્મી અને માસી બંને. સો અને અહીંયા પણ એમને જોબ બંને જણાએ મમ્મી પપ્પાએ કરવી જરૂરી હતી એટલે પછી મને 11 મહિનાની જ મૂકી દીધી હતી મોસાળ. તો ત્યાં ગામડામાં તો હોય ભાઈ ચૂલા ઉપર રાંધવાનું. મને હજુ યાદ છે કે આ નાની નાની હું એરંડા વીણવા જાઉં, પછી ગારિયા લેવા જાઉં, એટલે એ લાકડા આવે તો યસ એ બધું ફાવે છે આમ તો. પછી મારા નાની ગાય રાખતા હતા, 2 ગાય હતી. સો યાર 4 લેવા જવાનું ને એ બધું. તો આમ અત્યારે જે માહોલ છે ને એને મને એ યાદ કરાવી દીધું કે એ જમાનો શું જમાનો હતો. કારણ કે નાના હોઈએ ને ત્યારે એ બધી વસ્તુની વેલ્યુ ખબર ના પડે ને અત્યારે તો એટલી બધી યાદ આવે છે ને કે વો દિન ભી ક્યાં દિન થે યાર બોસ, ગજબ. કારણ કે અત્યારે તો છે પણ ચાલે જાય. ત્યારે એવું થતું કે આ મોટા લોકો મસ્ત લાઈફ જીવે છે આમ તેમ, હા ના. પણ અત્યારે એવો અહેસાસ થાય છે કે ના, એ દિવસો હતા ને ગોલ્ડન ડેઝ હતા યાર. શું દિવસો હતા એ. ગમે તે થાય આપણને શું ચિંતા છે યાર, હા ને. સો અહીંયા અત્યારે બસની વેઇટ કરી રહી છું અને આજે છે 13 માર્ચ 2026. યસ, સો જોડાયેલા રહીશું મારી સાથે મારા આ વ્લોગમાં. એટલે આમાં એવું છે કે બહુ જ નાની ઉંમરથી જોયું છે નાનીને માસીને આવી રીતે ચૂલા ઉપર રસોઈ કરતા. અને હું આઈ થિંક સો 5th સ્ટાન્ડર્ડમાં હોઈશ યા 6થમાં હોઈશ ત્યારે મારા મમ્મા છે ને એ 3 કે 4 જણના ટિફિન કરતા હતા. તો યા આવી રીતે બહાર મતલબ ગારિયા વેણવા જતા હતા. જે બી મતલબ ખેતીકામ કરતા હશે એમને ખબર હશે કે ગારિયા મતલબ શું થાય. તો યસ, એ વીણવા જતા હતા અને એવી રીતે મમ્મી એ 3 જણાનો ટિફિન 4 હતા આઈ થિંક સો. તો એમનો ટિફિન ચૂલા ઉપર કરતા હતા. તો યસ, ભલે ને શોર્ટેજ છે ગમે તે થાય, મને લાગે છે કે એ દિવસો પાછા આવી જશે ચૂલા ઉપર રસોઈ ને એ બધું. તો ત્યારે ફાવતું હતું. અત્યારે તો એ તો ઘણો ટાઈમ થઈ ગયો. સો અત્યારે તો પણ દિવસો પાછા આવશે તો એ બધું કરવું પડશે. પણ કાંઈ નહીં, ઇન્ડક્શન તો છે. ઇન્ડક્શનની બી ડિમાન્ડ
બસ એટલી વધી રહી છે ને, પણ શું કરીએ, સબકા दिन आता है. સો યા હા, પણ ખેતી છે ને, એટલે મતલબ ખેતર મારા નાનાએ રાખ્યું છે, દાદાએ નથી રાખ્યું. એટલે મમ્મી પપ્પાએ જે બી કર્યું છે જાત મહેનતથી કર્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે. યસ, અમને બહુ મહેનત કરી છે યાર. શું યા ચૂલા પર પણ આવડે જ છે, કાંઈ નહીં, પ્રેક્ટિસ નથી પણ આવડે તો છે. એટલે એવી કંઈ બીક તો નથી લાગતી, પણ અત્યારે આ ચર્ચાનો વિષય બની ગયો છે નહીં, જ્યાં જુઓ ત્યાં ગેસ સિલિન્ડર યુઝ, એનું શોર્ટેજ, હા ના એક્સેટ્રા એક્સેટ્રા. પણ કંઈ નહીં, ખબર નહીં હવે દાદાએ કેમ નહીં રાખ્યું ખેતર કે કંઈ પ્રોપર્ટી, આઈ ડોન્ટ નો. કારણ કે મારો જન્મ થયો ત્યારે તો હતું જ નહીં ખેતર. સો યા મહેનત 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 કરો અને આગળ આવો. સો બસ હું ઘરે પહોંચી ગઈ છું, અને યસ, મને એવું લાગી રહ્યું છે કે જમાનો ઝીનો ચાલી રહ્યો છે. આમ તો હું બ્રાહ્મણ જ છું, પણ એસ્ટ્રોલોજી નથી જાણતી, પણ આ જેવો માહોલ ચાલી રહ્યો છે ને એ ઉપરથી એવું લાગી રહ્યું છે કે જમાનો છે ને ઝીનો ચાલી રહ્યો છે. બિકોઝ ગોલ્ડ જી, એની પણ પ્રાઇસ વધી હતી. ગેસ સિલિન્ડર જી, એ પણ હાલ ડિમાન્ડમાં છે, બરાબર. જનરેશન ઝેડ, ઝેન ઝી, એટલે એમનો પણ જમાનો અત્યારે ચાલી રહ્યો છે. એ અલગ વસ્તુ છે કે ભાઈ એમની તો જન્મદાની સાથે જ ફિલ્ડિંગ સેટ થઈ ગઈ. એમાં હું બી આવી જાઉં, કારણ કે હું 2001માં જન્મી હતી, અને જન્મતાની સાથે જ, પણ ત્યારે તો હું કદાચ મમ્મીના પેટમાં હતી. યસ, બિકોઝ એ વખતે પણ અર્થક્વિક, બરાબર, જન્મવાના ટાઈમે કાં તો અમુક જન્મી ગયા હતા ત્યારે, એ વખતે ભૂકંપ, પછી નોટબંધી બી જોઈ લીધી. કોલેજ ટાઈમમાં કોરોના, જોબ માટે ગયા, મતલબ અપ્લાય કરતા હશે કે જે જોબમાં લાગેલા હશે, પણ બધાને ભય તો છે જ કે ભાઈ એઆઈ જોબ ખાઈ જશે, લઈ લેશે, વગેરે વગેરે. અને એડલ્ટિંગમાં તો કે યુદ્ધ, ખબર નહીં, પેલા બધા જીની વેલ્યુ વધી રહી છે, અને ઝેન ઝીનો તો ફિલ્ડિંગ સેટ છે. સો યા, અહીંયા જ હું બ્લોગ એન્ડ કરું છું. ડુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.